2 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનના 3જા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે। પોલીસે તેમની પાસેથી ચોરીમાં વપરાયેલો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી 8 તોલા સોનાના દાગીના, ચાંદી તથા રોકડા 2.25 લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાશ શરૂ કરી હતી। પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા, રહેવાસી ગોલ્ડન શોપિંગ આમોદ, મૂળ રહે વાટાફળિયું આમોદ અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિનાઝ સિંધાને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ચોરાયેલા ₹2.74 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી। જોકે આરોપીઓની પૂછતાછમાં પોલીસે એક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી, જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહા 1 વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતની હાઈ સિક્યોરિટી તોડીને છેક 3જા માળ સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાને જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી। અને જોકે હાલમાં તે પોલીસે બંને ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે આવતીકાલે ભરૂચમાં શહેર ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે। ભરૂચ જંબુસર બાયપાસ ખાતે મોના પાર્ક નામની સોસાયટી આવેલી છે। એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઈસમ રહે છે। એમના ઘરમાં આજથી 4 દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી, તો એ બાબતની ફરિયાદ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી। ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા। એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ₹3,90,000 કિંમતનો મુદ્દામાલ ગયો હતો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી RM વસાવાના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નોંધીને હાથ ધરેલી। ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ અને રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબના હોય LCBની ટીમ અને SOGની ટીમને પણ સૂચનાઓ કરેલી। જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી। તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે। એણે એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।